આ એક જ મિલ તમારું ફેટ લોસ જલ્દી કરશે. આ એક જ મિલમાં તમને 40 ગ્રામ પ્રોટીન મળશે. પણ કઈ રીતના મળશે વિડીયો સંપૂર્ણ જોવા માટે વિડીયો પૂરો જોજો અને વિડીયો સેવ કરી દેજો, ખોવાઈ ન જાય એના માટે શેર જરૂર કરી દેજો. જય શ્રી રામ દોસ્તો, આજે આપણો 12મો દિવસ છે નો સુગર. જે બપોરે સોયાબીન હાઈ પ્રોટીન મિલ ખાઈએ છીએ ને એના માટે કઈ કઈ વસ્તુ જોશે જોઈ લો ફટાફટ. ટમાટર છે, ગાજર છે, પ્યાજ છે, કેપ્સિકમ છે, કોર્ન છે અને કાકડી છે અને મિક્સ કઠોળ છે. આને મેં રાતે બોઇલ કરી દીધું હતું મિક્સ કઠોળને. એની પછી આવશું ડાયરેક્ટ કુકર મેકશું. કુકરમાં તેલ મેકવાનું છે. એની પછી જે વસ્તુ મસાલા નાખું છું એ નાખી દેવાનું છે. પેલા રાઈ, તર, હિંગ. હવે જે વસ્તુ આપણે સુધારેલી છે એ બધી જ વસ્તુ નાખી દેવાની છે. મિક્સ સલાડ, વેજીટેબલ મિક્સ નાખશું જે હાઈ પ્રોટીન માટે પણ કામ આવશે અને તમારા ફાઈબર માટે કામ આવશે, જે તમારી કટિંગ આવશે, પેટ સાફ રાખશે, કબજિયાત નહીં જવા દે, બધી જ વસ્તુ આમાં કામ આવશે. આ બધી વસ્તુ નાખી દીધી કમ્પ્લીટ. પછી હલાઈ નાખશું. અને નમક નાખવાનું છે તમારા સ્વાદ અનુસાર. વધારે નમક નાખવાનું જરૂર છે એ નાખી દેવાનું છે. એમાં મિક્સ કઠોળમાં બધી જ વસ્તુ છે. એને ફરીથી હલાઈ નાખવાનું છે કમ્પ્લીટ. આ છે સોયાબીન ચૂરો છે. સોયાબીન શું કામ આવશે? પ્રોટીન માટે કામ આવશે. વેજીટેરિયન માટે તો આ મેન છે. આને આપણે પલાળી નાખશું, પછી કુકરમાં નાખી દઈશું. તૈયાર થઈ ગયા છે. હવે જે આપણે બાફેલું છે એમાં નાખી દઈશું સોયાબીન. ચોખા છે, ચોખાને ધોઈ નાખવાના છે કમ્પ્લીટ. અને આ 40 ગ્રામ ચોખા છે રોવે, ધોવાઈને થઈ ગયા તૈયાર. ફરીથી ચોખા પણ નાખી દઈશું એમાં. અને જેટલું પાણી જોઈએ છે એટલું પાણી આપણે ઉમેરી દઈશું એમાં. પહેલાં તો મિક્સ કરી દઈશું બધી વસ્તુ. આ મિલ તમે કોલેજ જતા હોય કે પછી કોઈ જોબ પર જતા હોય તો આ મિલ બહુ જરૂરી છે. ઓનલી ફોર 10 થી 15 મિનિટમાં મિલ તૈયાર થઈ જશે. અને આનો પૂરો વિડીયો તમારે યુટ્યુબ પર જોતો હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. હું એક યુટ્યુબ પર કમ્પ્લીટ વિડીયો બનાવી આપીશ કે કઈ રીતના આપણે રેસીપી બનાવવી જોઈએ, કઈ રીતના પ્રોટીન મળે છે, કેટલું પ્રોટીન છે, કેટલું ફાઈબર છે, કેટલું કાર્બ છે, આપણા બોડીમાં કેટલું ફાયદો પડશે. બધી જ વસ્તુની માહિતી હું આપી દઈશ યુટ્યુબ ચેનલ ઉપર. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે જેટલું જરૂરી છે એટલું પાણી નાખશું. પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. અને ઓનલી ફોર 4 સીટી કરવાની છે. 4 સીટી કરશું એટલે આપણું મિલ થઈ જશે તૈયાર. પછી હું તમને મિલ તૈયાર થઈ જાય પછી બતાવીશ. એક જ મિલમાં તમને 40 ગ્રામ પ્રોટીન મળશે. આપણે જોયું કે રેસીપી કેવી રીતના બનાવી છે. તો આ જ રીતના રેસીપી તમે બનાવશો તો કમ્પ્લીટ તમારું એક રેસીપી બની જશે. 40 ગ્રામ પ્રોટીન મળશે આમાં. હું આશા કરું છું કે વિડીયો તમને સારા લાગતા હશે. આપણે 30 ડે ચેલેન્જ લીધી છે નો સુગરનું. તો વિડીયો સારા લાગતા હશે તો લાઈક જરૂર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફોલો જરૂર કરી દેજો. એક ફોલો તમારું વધારે કામ લાગશે મને. તો હવે મળશો અને પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.